સ્કૂલની બધી દિવાળીના વેકેશન ગામડામાં, એટલે એ દિવસોની જો હું વાત કરું ને તો અંધારી સવારે બા ઉઠાડતા, બરાબર? એટલી મસ્ત ગોદડામાંથી બહાર નીકળવાનું મન ના થાય. અને વહેલી અંધારી સવારમાં બધા તૈયાર થઈને રામ રામ કરવા નીકળે. છોકરીઓના ગ્રુપ હોય, છોકરાઓના ગ્રુપ હોય, પરાથી આવે, ફળિયાથી આવે. આપણને ખબર જ ના હોય કે કોનો છોકરો છે, ક્યાં ફળિયાથી, કયા ડેલાથી આવ્યા છે. અને માંડ ઉઠીએ, ગરમ પાણીની સ્ટીલની બ્રશ કરવા માટે બહાર ડોલ મૂકે. અને એટલી શરમ આવે, કારણ કે બ્રશ લઈને હજી બેઠી હોઉં, પરાણે વહેલું ઉઠવું પડે. અને એ એટલી વહેલી સવારમાં બધા રામ રામ કરે ને ફટાફટ નીકળી જાય. પેલી ખાનાવાળી, પેલી મુખવાસની પેલી ડબ્બીઓ ખાય, એ બધી ટ્રે, હા, આપણે ખોલીને ઘરના છોકરાઓ જ છે ને મુખવાસ અડધો કરી નાખે. એટલે એટલા વહેલા સવારે ઉઠીને તૈયાર થઈને આવતા અને ફટાફટ નીકળી જતા. એટલે એ બધા દિવસો યાદ આવે. અમારે તો શું હોય, તૈયાર થઈ જાઓ પછી બસ રમો. ગલુડિયા હોય કે વાછરડા હોય કે કોઈની ડેલીમાં નવી નાની પાડી વીણાઈ હોય, નાની પાડી આવી હોય. એટલે બધી દિવાળી એવી રીતે ગામડામાં ગઈ અને બહુ જ મજા આવતી. અમે બહુ મજા કરી ગામડામાં. અત્યારે જો હું એ જ વાડીનું જીવન જીવું છું, જેવું તમે મારી સાથે કોમેન્ટમાં બધી વાતચીત કરતા હો છો. તો મને ભગવાને એ જ જીવન પાછું આપ્યું છે. એટલે મેં એને પ્રેમથી સ્વીકાર્યું કે નહીં, આ બધું મારા મમ્મી પપ્પાને અને મને બહુ જ ગમતું હતું, મારી બેનને, અમારા ફેમિલીને અને સાવજને ગમે છે. એટલે અમને આ જીવન પાછું આપ્યું. એટલે જ્યારે અહીંયા શિફ્ટ થવાનું એવું પછી નક્કી થયું ને, ત્યારે એવો વિચાર આવ્યો કે હવે એક નાની વાછડી રાખવી છે. એટલે લક્ષ્મી અને ગૌરી અમારા જીવનમાં આવ્યા.